રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમનો કાફલો ઘટાડીને ટ્રેન મારફતે અમદાવાદથી હરિયાણા પહોંચ્યા હતા, જ્યાં તેઓ વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈને રેલવે સ્ટેશનેથી કુરુક્ષેત્ર ગુરુકુળ સુધી સાયકલ ચલાવીને પહોંચ્યા હતા અને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતા અને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા ઓછી કરવાના આહવાનને સમર્થન આપવું જોઈએ, તેમજ ટ્રેન, બસ અને સાયકલનો ઉપયોગ વધારવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના સાદગીપૂર્ણ જીવન માટે અન્ય નેતાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. का परम कर्तव्य बनता है कि प्रधानमंत्री जी के आह्वान को स्वीकार करते हुए हम अपने देश में उस रास्ते पर चले जिससे तेल कम से कम हम कम खर्च कर पाए और जिस खरीद से हमारी मुद्रा स्थिति पर विपरीत प्रभाव पड़ रहा है, ऐसी कोई भी विदेशी वस्तु हम ना खरीदें, स्वदेशी की ओर बढ़ें ताकि देश आत्मनिर्भर, सशक्त और मजबूत हो सके. भारत के माननीय प्रधानमंत्री जी इस देश को विकसित भारत के रूप में तेजी से आगे बढ़ा रहे हैं और पूरे देश का पिछले सालों में हुआ विकास इस बात का प्रबल प्रमाण है.